હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ચોઈસ બ્યુટી પાર્લરમાં। તો આજે અમારે છે બ્રાઇડલ ટ્રીટમેન્ટ। તો અમારી બ્રાઇડલ પાર્લરે પહોંચી ગઈ છે અને અમે એમને લગાવી દીધું છે શાઇનર। પહેલાં અમે એમને બોડી વેક્સ કર્યું છે વ્યવસ્થિત રીતે અને પછી લગાવી દીધું છે અમે એને શાઇનર। તો તમે જોઈ શકો છો શાઇનર મેં ફેસ પર, ડોક પર અને બેક સાઈડ પણ શાઇનર લગાવી દીધું છે। જે ભાગ એના ઓપન રહેવાના હતા એ ભાગ પર મેં શાઇનર લગાવી દીધું છે અને શાઇનરની ટાઈમિંગ પૂરી થઈ ગયા બાદ અમે એને ફેશિયલ ચેર પર લઈ લીધા છે। તો તમે જોઈ શકો છો કે પાયલબેન એમનું ફેશિયલ કરે છે અને ફેશિયલની મશીનરી જે કાંઈ જરૂરી હોય તે પણ અમે સેટઅપ કરી દીધું છે અને અમે એમનું ફેશિયલ ચાલુ કરી દીધું છે। એક બાજુ અમારું બાથ ચાલુ છે અને એક બાજુ પાયલબેન એમનું ફેશિયલ કરે છે। તો તમે જોઈ શકો છો બાથ મશીન એ પણ ચાલુ છે અને ફેશિયલ પણ ચાલુ છે। તો આપણે ફેશિયલ કરતી વખતે ઘણું બધું ધ્યાન રાખવાનું હોય છે, ખાસ કરીને બ્રાઇડલમાં। તો અમે પૂરેપૂરું ધ્યાન દીધું છે બ્રાઇડલને અને વ્યવસ્થિત રીતે અમે એમનું ફેશિયલ કર્યું છે। પાયલબેન વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ એની મસાજ આપે છે અને અમારે આમને હેદરા મશીનનું પણ અમુક સ્ટૂલ યુઝ કરવાનો છે, એ પણ અમે તમને આગળ બતાવીશું। અને તમે જોઈ શકો છો અમારા બ્રાઇડલ આરામથી કમ્ફર્ટેબલ રહે એ રીતે સૂઈ ગયા છે ચેર પર અને પાયલબેન એમનું ફેશિયલ કરે છે। ફેશિયલની મસાજ પૂરી થતાં જ મેં હેદરા મશીનનું સ્ટૂલ લઈ લીધું છે અને આ છે વાઇબ્રેટ મશીન। તો અમે વાઇબ્રેટ કરી અને એમની પૂરી ઓઇલ અને ડસ્ટ જે કાંઈ એની સ્કિનમાં હશે તે વાઇબ્રેટથી નીકળી જશે, એટલે હું વાઇબ્રેટ મશીન આપું છું। તમે જોઈ શકો છો આ હેદરાનું વાઇબ્રેટ મશીન છે। હવે આપણે લઈ લેશું મસાજનું સ્ટૂલ। તો મસાજનું સ્ટૂલ આપણે ક્રીમ મસાજમાં યુઝ કરવાનું હોય છે। તો ક્રીમ મસાજનું સ્ટૂલ એ કામ કરશે કે જે તમે ક્રીમ લગાવ્યું હશે એ સ્કિનની અંદર અબ્ઝોર્બ થશે અને રિઝલ્ટ એને બેસ્ટ મળશે। જે આપણે મસાજ કરીએ છીએ જે ક્રીમથી એ બધું ક્રીમ આપણી સ્કિનની અંદર ઉતરશે અને વ્યવસ્થિત રીતે કામ કરશે અને રિઝલ્ટ બેસ્ટ મળશે। તો તમે જોઈ શકો છો કે પાયલબેન મસાજનું સ્ટૂલ યુઝ કરે છે। મસાજનું કામ કર્યા પછી અમે એમને લઈ લેશું વેક્યુમ। તો તમે જોઈ શકો છો મસાજ હવે પૂરી થવા આવી છે અને હું એમના સ્કિન પર વેક્યુમ મશીનનો યુઝ કરું છું। તો તમે જોઈ શકો છો આ મશીનથી એમનું બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ પણ રિમૂવ થશે અને ઓઇલ ખેંચી લેશે અને અંદરથી ખેંચશે। પછી આપણે લગાવી દેશું એને માસ્ક અને લગાવી દેશું માસ્ક લગાવ્યા પછી આપણે એમનું મશીન પણ લગાવી દેશું માસ્કનું, જેમાં એ રેડ લાઇટ કામ કરશે અને સ્કિનને બ્રાઇટ કરશે। એ કામ પત્યા પછી અમે એમનું લઈ લીધું છે બ્રાઝિલિયન વેક્સ। એના ચહેરા પર ઘણા બધા હેર હતા, રૂવાટી હતી, તો એને કાઢવા માટે અમે બ્રાઝિલિયન વેક્સનો યુઝ કર્યો છે। તો તમે જોઈ શકો છો મેં વેક્સ લગાવી દીધું છે અને હવે એને આરામથી ખેંચી રહી છું। તો નાના મોટા હરેક વાળ આપણા રિમૂવ થઈ જાય છે અને સ્કિન પણ બ્રાઇટ થઈ જાય છે। ડેડ સ્કિન પણ આપણી ઓલરેડી નીકળી જ જાય છે, પણ વધારાની જે કાંઈ હોય તે આપણા વેક્સમાં નીકળી જાય છે। આ કામ કર્યા પછી અમે એમને લઈ લેશું આઈબ્રામાં। તો તમે જોઈ શકો છો કે આ કામ પતી ગયું છે અને હવે લાસ્ટ અમે એમનો આઈબ્રો થ્રેડિંગ કરી રહ્યા છીએ। તો આઈબ્રો થ્રેડિંગ પણ બ્રાઇડને જે રિક્વેસ્ટ હોય એ જ રીતે આપણે એમને આઈબ્રો કરી દઈશું। તો અમે એને બધી જગ્યાએ બીન્સ વેક્સ બ્રાઝિલિયન જે વેક્સ આવે છે એનો યુઝ કરી અને કપાળ, ગાલ
દાઢી અમે બધી જગ્યાએ એમને વેક્સ અપ્લાય કરી અને પછી હવે અમે એમનો હાઈબ્રો કરીએ છીએ. તો તમે જોઈ શકો છો આ એમનો હાઈબ્રો થ્રેડિંગ સ્ટાર્ટ છે. અને હવે તમે જોઈ શકો છો એની સ્કિનનું ફાઇનલ લુક. બહુ સરસ ગ્લો આવ્યો છે અને બહુ સરસ એમને ફેશિયલનું રિઝલ્ટ મળ્યું છે. અને હજી પણ એ 48 કલાક કામ કરશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ.